અને આ દેખો આને ખાવા લાવી દીધું હોય પણ એક સરપ્રાઈઝ લાવીએ આના માટે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ભાઈ હજી એ ઘરે હોવ બરાબર. કેમ ખબર છે કે ઘરે હવે પેન્ટ થઈ રહ્યું, પ્લાસ્ટરનું કામકાજ પતી ગયું, હવે થાય પેન્ટ. પણ હેરાનગતિ કેવી થઈ ગઈ ખબર કે સારું આ દેખો આ સામાન બીજો બધું બહાર પડ્યું હોય, પેલું સામાન બહાર પડ્યું હોય બરાબર. આ તૈયારી બહાર થઈ ગઈ બરાબર. અને આ દેખો આ સામાનની બધી રખવાળી કરી અને બેવું પડે બંને ભાઈઓને બરાબર. બે ભાઈ ઘરે બેઠા અને એવું નહીં કે ઘરે રહેવાનું ગમતું નહીં પણ કરવું પડે, શું કરીએ. અને આ દેખો અનુજ આવી ગયો, અનુજ ને પિયુષ પૂછી બે મસ્તી. એ પિયુષ ઓય તાર વિડિયો બનાવો. એ પિયુષ આ બાજુ તાક દે. પિયુષ તાર શું કેવું? तेरे को क्या बोलना है बोल. है पीयूष, तेरे को जो भी बोलना है बोल. तो फ्रेंड હવે અમારે જમવા જવાનું હોય ને દરિયા પંડ્યા અરવિંદ બધા આવી ગયા. અરવિંદને લઈને જો દરિયા આવી ગઈ એટલે હવે અમે જઈએ રે. દેખો ફ્રેન્ડ જમવાનું આવી ગયું બરાબર. અને અરવિંદ જમે રહ્યો. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે આપણે ખાવા ફૂલ ખાઈ લીધું હોય એટલે આવે છે ઊંઘ, પણ ઊંઘાવાનું નહીં. કેમ ખબર હે કે ઘરે કોઈ હાજર જ નહીં એટલે પપ્પા આવે પાસે હું ભાગી જાઉં. અને આ દેખો આને ખાવા લાવી દીધું હોય પણ ખાતી નહીં. કેમ નહીં ખાતી? ભૂખ નહીં, પડીકા ખાધા હતા ને એટલે હવે મોડા ખાઈશ. મોડા કેટલા વાગે? જ્યારે ભૂખ લાગશે ત્યારે. ભૂખ ક્યારે લાગશે? જ્યારે લાગશે ત્યારે. વરે 4 વાગે લાગે 4 વાગે ખાઈ લઈશ. પછી હોજે પાઉંભાજી નહીં ખાવાતી? હોજની વાત હોય છે. અને દેખો ટિફિન લાવી દીધું હોય બરાબર. અને હવે પાર્લર મૂકવા જવું હોય પણ મને તો ઊંઘ આવે. દૂધ ઠોળાઈ ગઈ. તું હવે રહેવા દે, માથું દુખવા આવી ગયું ખરેખર. તો હેલો ફ્રેન્ડ, હવે આવતા રહ્યો ઘરે આવી અને દેખો એ કલરનું કામકાજ ચાલુ હોય. આ દેખો લાપી બીજી ભરાઈ ગઈ, હજી કલરનું કામકાજ બાકી. અને નીચે દેખો બધું ધૂળ થઈ ગઈ. એટલે આ દેખો બૂટ પહેરીને જમવા બેવાનું. અને આપણે શું આવ્યું? દાળ ભાત આવ્યા જમવામાં બરાબર. અને ચમચી શું કરવી? હાથથી ખાઈ લો ને. નહીં ભાવે પણ આજે ખાવો પડશે. અને ફ્રેન્ડ દેખો એક સરપ્રાઈઝ લાવીએ આના માટે. તો ફ્રેન્ડ હે ને સરપ્રાઈઝથી ખુશી નહીં થઈ બરાબર. એટલે હવે કોઈ નહીં થતું રહે બરાબર. અને કોઈ સરપ્રાઈઝનું કોઈ પડી નહીં બરાબર. સો થેન્ક યુ સો મચ. હવે શું કહેવાનું, એમ ના ચાલે. હવે ફ્રેન્ડ જમી લઈએ. એટલે ચમચી યાર કોણ લેવા જાય, હેરાન થવાય. ઉપર તો બિલકુલ નહીં. આ વારી ઉપર જોઈએ, દેખજો ઉપર કેટલી બધી ચમચીઓ પડી. પણ હવે તો હાથથી જ ખાવું પડશે. તો ફ્રેન્ડ જમી લઈએ. આજે દાળ ભાત ચોથી આવ્યા ખબર હે? અમે જમાડવા જઈએ ને તે લાવી દીધા યાર. રસોડામાં કોણ બનાવે એટલે. તો ફ્રેન્ડ જમી લઈએ બરાબર. અને 2 દાડાથી બ્લોગ એન્ડ નહીં થતા, તો ભૂલચૂક થાય તો માફ કરજો. નાનો ભાઈ ગણી બરાબર. અને આ ચમચી લેવા ઝૂપડી દેખા. જય શું ખાયા ભૈયા? શું નહીં ખાય શું? હેડો ભાઈ. તો ફ્રેન્ડ પાછું પેટ વધવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે કાલે વધારે દોડવાનું ચાલુ કર્યું. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.